33 ઇંચ 33 ઇંચ વચલો ભાગ વચ્ચેલો ભાગ 33. 33 જે ઉપરનો જે ટુકડો છે એ 14.5 ઇંચ 14.5 ઇંચ ખીચું આવશે. પછી બે બાજુના ભાગ છે સાઈડવાળા ભાગ સાઈડવાળા ભાગ 6.5 ઇંચ 6.5 ઇંચ. કુલ 13 કુલ 13 આખું થઈને. ઓકે ડન. 27. પહેલાં આપણે વચલા ભાગ સર્વ ભાગ શરૂઆત વચલા ભાગથી કરવાની. આ ઊંધા ભાગમાં હા, ઊંધા ભાગમાં આપણે સ્ટીકર લગાવવાનું. મૂકી દેવાનું. હમ. મૂકી એ અહીંથી આમ વારવા ડબલ ટેપ વાળવાનું. આ દબાઈની ધ્યાન રાખવાનું. ઓકે. ટેગ દબાઈને એનું ધ્યાન રાખવાનું અને આવી રીતે સિલાઈ લેવાની. થઈ ગયા પછી એ 14 ઇંચનો 14.5 ઇંચનો ટુકડો છે એક 3.5 ઇંચનો ટુકડો હશે 14.5નો એ અહીંયા એ ઉપર લગાવવાનો ટેગ ઉપર. ના હોય ને તો અહીંયા આટલું માપ કાઢી નાખવાનું ઉપરથી 7.5 ઇંચ 7.5 ઇંચનું માપ નીકાળીને આમ રાખવાનું. ઓકે. બરાબર. ફરીથી મૂકો તો અને 7.5 ઇંચનું માપ લઈને આવી રીતે. ઓકે, બરોબર, મૂકી દીધું. આવી રીતે ગોઠવી દેવાનું. 7.5 ઇંચનું માપ લઈને ખાલી 8 ઇંચનો ટુકડો છે પછી આ 8 ઇંચ રાખવાનું. ઓકે. સ્ટોપ કરી આ ભાગ અહીં જોડવાનું. હા, પહેલાં એ જોઈન કરતું તો વારી પછી જે વધેલા ભાગમાં હોય ત્યાં સ્ટીચ લઈ લેવાની. ટેગની ટેગ સાથે કવર સિલાઈ લઈ લેવાની. કોટન સાથે ટેગ દબાઈને એનું ખાસ ધ્યાન રાખવું. ઓકે, હવે ઓપન કરું તો ઓકે. આ તમારું ખાનું બને આવી રીતનું થશે શોર્ટમાં. બસ પછી એવી રીતે કરવાનું. સીધી વાત પછી આવી રીતે આવી રીતે ખીચું તૈયાર કરી દેવાનું સિલાઈ લઈને બંને સાઈડ. બંને સાઈડ ખીચું તૈયાર કરવાનું. બંને સાઈડ લઈ સિલાઈ લઈને પછી ખીચેથી આ પોકેટથી 15 સેન્ટીમીટર રાખેલું. ઓકે. બંને અહીં શું થશે? અંદર વળી જશે આ ઓકે. ત્યાં આવી રીતના ખાંચા પાડી દેવાના એટલે મેઝરમેન્ટ કમ્પ્લીટ રહે. આમ વળી જાય પછી એ હા નાકામાં જતું રહેશે. 15 સેન્ટીમીટર આટલેથી ત્યાં સુધી 15 પોકેટના નાકાથી એટલા સુધી 15 સેન્ટીમીટર માપ લઈને અહીંથી ખાંચા પાડી દેવા. બાજુના ભાગ હવે વચ્ચેનો ભાગ તૈયાર. તૈયાર. પછી સાઈડનો ભાગ
સાઈડનો ભાગ સળંગ હશે, સરસ છે. એટલે નીચેથી પહેલાં હવે સળંગ છે. સળંગ જ છે આવી રીતે, વચ્ચે કોઈ હાંધો નથી. એને આવી રીતના એક સાઈડ વાળીને એની માટે. પછી સિલાઈ મારી દેવાની નીચેની સાઈડ. સહેજ ઊંધું વાળવાનું કવરશીલ. કેવી રીતે? કાં તો આવી કરી દેવાનું. ઓકે. સ્ટોપ કરી. પછી નીચેથી આમ સહેજ ઓટણ વાળવાનું. સેજ ઓટીને કવર સિલાઈ કરી દેવી. સેજ જ હો, વધારે નહીં. એવી જ રીતે બીજી સાઈડ પણ સહેજ વાળીને સીધી સિલાઈ લઈને પછી કવર સિલાઈ કરી દેવી. ડબલ સિલાઈ કરવી. ત્યારબાદ વચ્ચેના ભાગ સાથે જોઈન્ટ કરો. પછી હવે બંને ભાગ તૈયાર થઈ ગયા છે સાઈડના, એટલે વચ્ચેનો ભાગ જોઈન કરવો. એટલે આપણા પોકેટ સાથે લીધેલો છે આવી રીતે, એને પછી વચ્ચેના ભાગ સાથે જોઈન કરવાનો છે. આ કવર સિલાઈ અંદર આવી પડે કવર સિલાઈ અંદર લેવાની છે, અને વચ્ચેનો ભાગ બી ઉપર રાખવાનો. વચ્ચેનો ભાગ ઉપર આ નીચે રાખવાનો. ઉપરનો આવી રીતે. ઓકે. જેનું સેન્ટર છે ને એ ફાંસો પાડી દેવાનું. જ્યાં સેન્ટર છે ત્યાં કટ મારી દેવાનો, એટલે તમને તમારું માપ ખસે નહીં. માપ ના ખસાડવું હોય તો આવી રીતે કટ મારી દેવાની, એટલે તમારું મેઝરમેન્ટ કમ્પ્લીટ રહેશે. 1-2 ઇંચ આગુ પાછું નહીં થાય. આ છે ને આ ભાગ ઓકે. આવી રીતે પોકેટ સાઈડથી પકડવાનું છે. અને આ કરવો. એના આ સરવો ભાગ. ઓકે, આ સળવું ભાગ એના ત્યાં સિલાઈ મારી. ત્યાંથી સિલાઈ લેવાની છે. હા, ઊંધા સીધું ના થાય એવી રીતે પોકેટ બહાર રહેવું જોઈએ. પેલી સાઈડથી અંદરની સાઈડથી પકડીને સિલાઈ લેવાની છે. કટ મારેલી છે જો, તો એટલે તમારો ખૂણેથી ખૂણો મળી રહેશે. અત્યારે જેવી રીતે મળ્યો એવી રીતે, એટલે તમારું મેઝરમેન્ટ આગું પાછું નહીં થાય. બીજો ભાગ. હા, એક ભાગ આવી રીતે જોઈન કરી દેવાનો. જોઈ લો, આ એક ભાગ જોઈન થઈ ગયો છે આપણો. એવી જ રીતે બીજી સાઈડનો ભાગ. જો અહીં પણ ખાંચો મારેલો છે એટલે ખૂણો ખસે નહીં, અને અહીં પણ આપણે ખાંચો લઈ લીધો, અહીં ખૂણો ખસે નહીં. બસ આવી રીતે. હા, ઇઝી રાખવું હોય તો ખૂણેથી ખૂણાની સિલાઈ લેશો તો બી વાંધો નહીં આવે. બંને આઈડિયા બતાવ્યા. હા, બંને આઈડિયા બતાવે છે, તમને જે સહેલું લાગે એ. અને સળંગ રહેશે તો બેસ્ટ.
પણ જો ના ફાવે તો ખૂણેથી ખૂણો સિલાઈ લઈ લેવાની. આપણા બંને પાર્ટ જોઈન્ટ થઈ ગયા છે. હવે જોઈ લઈએ. દેખો આ આપણું ખોખું તૈયાર. એના ખિસ્સું છે વચ્ચેનું. આ ઊંધું છે. હા, એને સીધું રાખવાનું એટલે ખાસ એવું જોવાનું. આ ઊંધું છે. આવી રીતે આ અંદર જ આવવું જોઈએ. સેન્ટીમીટર 49 સેન્ટીમીટર કમ્પ્લીટ મેઝરમેન્ટ. આ 49 સેન્ટીમીટર. ઓકે. 46 અને આ 46. ઉપરનું ના આટલેથી એ વળી જશે એટલેથી આટલું 46 સેન્ટીમીટર. આ 15 સેન્ટીમીટર. હવે આ થશે 16 સેન્ટીમીટર. ઉપર આવશે પટ્ટો. ઉપર સિલાઈ લઈ લેવાની, એક દાબ સિલાઈ. દાબ સિલાઈ લેવાથી તમે જે પટ્ટો નાખશો એ સિલો નહીં રહે. સિલાઈ લીધા પછી હવે ઉપર આવશે પટ્ટો. આને સીધી જ સીલવાની છે, ઊંધી નથી સીલવાની. એટલે આ ઉપર આવશે પટ્ટો. પટ્ટો આ 16 સેન્ટીમીટર એવી રીતે લગાવો. પટ્ટો આ 16 સેન્ટીમીટર રહે એવી રીતે લગાવવાનો. બંનેનું મેઝરમેન્ટ સચવાઈ રહેવું જોઈએ, એટલે ખસી ના જાય એનું ધ્યાન રાખવું. બંને સાઈડ માર્ક કરી દેવું 16 સેન્ટીમીટર માપ લઈને, બંને સાઈડ સરખું, એટલે એક બાજુ વધઘટ ના થાય. બંને સાઈડ અમુક શું અમુક સ્ટીલ એવી આવી જાય. આ સાઈડ કામ પાડો બસ ઢીલ નહીં પડે, પણ આ માપ કમ્પ્લીટ રાખવાનું. ઢોસા નથી થાય. વચ્ચેનું 16 સેન્ટીમીટર માપ સચવાઈ રહેવું જોઈએ. એટલે એવું હોય ને તો વચ્ચે માપીને માર્ક કરી દેવું, એટલે વાંધો ના આવે. પટ્ટો સળંગ જ લેવાનો છે છેક સુધી. પછી ત્યાંથી બીજી સાઈડ લઈ લેવાની સિલાઈ પટ્ટાને. આવી રીતે પટ્ટો કાપી દેવો. પછી કાપડ ખેંચવાનું, કાપડને ખેંચવું નહીં. હાલની સીડીમાં ધારીની સિલાઈ લેવી એટલે પટ્ટો દબાઈ જાય. સાઈડમાં સિલાઈ ના જવી જોઈએ. આવી રીતે બીજો પટ્ટો પણ નાખી દેવાનો. પછી મેઝરમેન્ટ ચેક કરી લો. 16 ઇંચ કમ્પ્લીટ.
આટલેથી આટલું 46 ઇંચ રાખીને અંદર વાળી આટલો પટ્ટો વાળી લેવો અંદરની સાઈડ, ત્યાંથી 16 15 અલા 15 સોરી 15 રાખો તો થઈ જાય. 15 રાખવાનું કમ્પ્લીટ. પછી આપણે જે 46 સેન્ટીમીટર લીધું હતું ત્યાંથી પટ્ટો વાળી દેવાનો અને થેલીનો પટ્ટો તૈયાર કરી દેવાનો. આવી રીતે કમ્પ્લીટ લેવું એટલે મેઝરમેન્ટ ખસે નહીં, ખાસ આ ધ્યાન રાખવું. ખોખું તૈયાર થઈ જાય 16 પછી સેન્ટીમીટર આ વચ્ચે સેન્ટર 8 સેન્ટીમીટરનું વચ્ચેનું સેન્ટર રાખવાનું છે. અહીંયાથી માપવાનું ત્યાંથી 28.5 28.5 થવું જોઈએ. ઓકે 28.5. અને આખા પટ્ટાનું માપ 60 પોઈન્ટ થવું જોઈએ. અને સેન્ટીમીટરમાં ખૂણા 24 એટલે 24ની અંદર 2 પોઈન્ટ ઓછા. પટ્ટાનું માપ 27 ઇંચ પટ્ટો કાપવો. લગાવ્યા પછી પરફેક્ટ માપ પરફેક્ટ માપ ખૂણા 24 પૂર્ણા 24 સેન્ટીમીટરે માર્ક કરી અને પટ્ટો લગાવવો. પટ્ટામાં આંટી ના આવે ખાસ ધ્યાન રાખવું. 3.5 પછીનો પોઈન્ટ 3.5 પછીનો જે પોઈન્ટ આવે ત્યાં માપ એક્ઝેક્ટ લેવું, કારણ કે પોઈન્ટ પણ આગો પાછો હશે તો ચલાવશે નહીં. અહીંયા નાકામાં આંટી ના આવે. અને નાકા માટે ના આવે એ પણ જોજો. પટ્ટાની સીધું અને પટ્ટો ટુ પટ્ટો આવે એનું પણ ધ્યાન રાખવું, કારણ કે આગુ પાછું થશે તો પણ નહીં ચલાવે. આવી રીતે પહેલાં ઉપર સિલાઈ લઈ લેવી.
અને આવી રીતે ચોકડી પાડવી. પછી ત્યારબાદ થેલીને ઊંધી કરીને આવી રીતે સેન્ટર લેવું. સેન્ટરથી 37 સેન્ટીમીટર, 39.39, 39.39 અડધા કરી દેવાના. અડધા કરીને પછી ત્યાંથી સેન્ટરથી પોઈન્ટ લેવાનો. પછી આવી રીતે માપી લેવાનું બંને સાઈડ. આટલો ભાગ છે તૈયાર રાખવાનો 39. ઓકે. આ સેન્ટર છે ને 39.39 પછી રાખવાનું. ત્યારબાદ ઈસ્ટ થેલીમાં જેમ ચપટા લેતા હતા બે ઇંચ આ બાજુ, 2 ઇંચ આ બાજુ. બરોબર. 2 ઇંચ પેલી બાજુ, 2 ઇંચ આ બાજુ, 2 ઇંચ આ બાજુ ને 2 ઇંચ પેલી બાજુ રાખીને ચપટા લઈ લેવા. એવી જ રીતે સેમ બીજી બાજુ પણ ઇંચ રાખીને ડબલ સિલેકવાની. પછી એટલું ભાગ કાપી દેવાનું અને ત્યાં એટલું કાપીને પછી ત્યાં પણ સિલાઈ લેવાની. બધી કવર સીધી છે, ત્યાં પણ કવર સિલાઈ કરવાની. મતલબ લોકો તો કરી દેવાનું કરે. માપ 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 માપ. પછી બાજુના ભાગનું માપ માપી લેવાનું. એ સિલાઈ લીધા પછી 41 સેન્ટીમીટર ચાપથી લઈને ત્યાં સુધીનું 41 સેન્ટીમીટર થવું જોઈએ. હા, એક સાઈડમાં કાપ્યા પછી. અને નીચેનું ભાગ ચાપથી ત્યાં સુધીનું 39 સેન્ટીમીટર થવું જોઈએ. પેલું 41 અને નીચેનું 39. આવી રીતે જુઓ, આ નીચેનું 39 અને આ સાઈડનું 41 ચાપ સુધીનું. હવે આખી થેલી તૈયાર છે. તમારી તૈયાર થેલી આવી હશે. છોડી દો. આ પટ્ટા, આ આવશે ખીચું એન્ડ આ નીચેના ચાક અને આ નીચેનું પરફેક્ટ માપ. આખું ત્યાંથી આટલા સુધીનું 46 સેન્ટીમીટર માપ થવું જોઈએ. આ તમારી થેલી તૈયાર. અને આ સાઈડનું 49, 16 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર. આ બધા મેઝરમેન્ટ છે. સાઈડનું 41, નીચેની સાઈડ 39. પરફેક્ટ માપ. આ પૂણા 24 પટ્ટાનું માપ. પટ્ટામાં ખાસ આંટી ના આવે જોજો, એ વધારે ભૂલ થાય છે બહેનોને. પૂણા 24 સેન્ટર માપ 28.5. એ 16. ઓકે. લા